નમસ્તે બાળ દોસ્તો. પાઠ 25 મારો તાલુકો. આ પાઠમાં આપણે જોઈશું કે તાલુકાની રચના કઈ રીતે થાય છે. સૌપ્રથમ આ પહેલું જોઈએ કે જુદા જુદા ઘર ભેગા મળીને ગામ બનાવે છે. જો આ ચિત્ર જેમાં અલગ અલગ ઘર આપેલા છે. આ બધા સાથે મળીને એક ગામની રચના કરે છે. તેનાથી આગળ જોઈએ કે જુદા જુદા ગામ ભેગા મળીને તાલુકો બનાવે છે. જુઓ આ ચિત્ર જેમાં અલગ અલગ ગામ દર્શાવેલા છે. આ બધા ભેગા મળીને તાલુકાની રચના કરે છે. તેનાથી આગળ જોઈએ કે જુદા જુદા તાલુકા ભેગા મળીને જિલ્લો બનાવે છે. અહીં જોઈ શકાય છે કે જુદા જુદા તાલુકાઓ જે ભેગા મળીને એક જિલ્લાની રચના કરે છે, જે નકશામાં જોઈ શકાય છે. હવે આપણે જોઈએ કે ગામની વિગત. અહીંયા એક ગામ આપેલું છે જયપુર. તેની વિગતો જોવા જઈએ તો જયપુરના ઉપરના ભાગમાં એક ફલ્લુ ગામ છે. તેની નીચેની બાજુએ હીરપુરા ગામ છે. તેની જમણી બાજુએ આગલોડ ગામ છે અને ડાબી બાજુએ હાથીપુરા ગામ છે. આ ગામની વિગતો જોવા જઈએ તો એ છે રૂચનનું ગામ. તે જયપુરમાં રહે છે. જયપુરની આસપાસના ગામ આગલોડ, ફલ્લુ, હાથીપુરા અને હીરપુરા છે. અહીં જયપુર તાલુકાના વિવિધ ગામની વિગત આપવામાં આવી છે. એટલે કે જયપુર છે તે વચ્ચેનો તાલુકો છે અને આજુબાજુના છે તે તેના પાડોશી તાલુકાઓ છે. આપણી આસપાસના ગામ આપણા પાડોશી ગામ કહેવાય. એનાથી આગળ બીજા એક તાલુકાની વિગત જોઈએ. એ છે વડોદરા તાલુકો. આ તાલુકાની આસપાસ આવે છે સાવલી, વાઘોડિયા, કરજણ, પાદરા. આ બધા છે તેની આસપાસના તાલુકાઓ. આ રતનના તાલુકાની વિગત છે. અહીં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાની વિગત આપવામાં આવી છે. આપણા આસપાસના તાલુકા આપણા પાડોશી તાલુકા કહેવાય. આપણા આસપાસના ઘર હોય તો પાડોશી ઘર, આસપાસના ગામને પાડોશી ગામ. એવી રીતે આસપાસના તાલુકા હોય તો તેને પાડોશી તાલુકા કહેવાય છે.